આ સંદેશ તમારી સામે આવ્યો નથી, પરંતુ આ સંદેશ ભગવાન શ્રીકૃષ્ણએ જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે. વિશ્વાસ રાખો મિત્રો, અને સાંભળીને તમારા જીવનની દરેક સમસ્યાનો ધીમે ધીમે અંત આવશે. તો ચાલો જાણીએ ભગવાન કૃષ્ણે તમારા માટે શું સંદેશો મોકલ્યો છે. તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે. તમારી સામે જે ભગવાન કૃષ્ણના 3 ફોટા દેખાઈ રહ્યા છે, તમારે ફક્ત એક ફોટોને સ્પર્શ કરવાનો છે. પછી ભગવાન કૃષ્ણ તમને વ્યક્તિગત રીતે આ વિડિયો દ્વારા તેમનો સંદેશ જણાવશે. હવે હું આશા રાખું છું કે તમે ભગવાન કૃષ્ણનો એક ફોટો પસંદ કર્યો હશે. નંબર 2 પસંદ કરનારાઓને ભગવાન કૃષ્ણ શું કહે છે? અમે તમને જણાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેનો રથ ચલાવું છું, જેની ગતિ અને વિચારો સત્ય છે, ઝડપ અને અભિપ્રાય સત્યનો છે. આજે પણ હું તેનો રથ ચલાવું છું. તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે, તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે, પણ આ દ્વારકાધીશ ક્યારેય નહીં, પણ આ દ્વારકાધીશ ક્યારેય નહીં. ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો. સારા કાર્યો કરો અને મારા જેવા રહો. હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી. હું તને તે પણ આપીશ જે તારા નસીબમાં નથી. તું મને પૂરા હૃદયથી પ્રાર્થના કર, કારણ કે પ્રાર્થના શબ્દોમાં નહીં પણ હૃદયથી હોવી જોઈએ. પ્રાર્થના શબ્દોથી નહીં પણ હૃદયથી થવી જોઈએ, કારણ કે જે બોલી શકતા નથી તેમને હું સાંભળું છું. જે ક્યારેય બોલી શકતા નથી તેમને પણ સાંભળું છું. મને ખબર છે કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, પણ એક વાત હંમેશા યાદ રાખો, જીવનમાં ગમે તે થાય, તે ફક્ત સારા માટે જ થાય છે. જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. સારો સમય એવો પણ આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો, જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો, અને તેથી જ સાથે આની મદદથી તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો. આ સાથે તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો, કારણ કે સારા સમયમાં બધા સાથે હશે. સારા સમયમાં બધા હશે, પરંતુ ખરાબ સમયમાં માત્ર હું જ તમારી સાથે હોઈશ. ફક્ત હું જ તમારી સાથે રહીશ. હવે જે ભક્તો એ નંબર 3 નો ફોટો ધાર્યો છે તેના માટે ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે તે સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણ આવા ભક્તોને કહેવા માગે છે કે તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો. જે થઈ ગયું તે ગયું. તે સમય પાછો નહીં આવે. તે સમય પાછો નહીં આવે. હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે, પણ આજે તમે તેને સુધારવા માંગો છો. હે, બધા ભૂલો કરે છે, પણ આપણી નજરમાં જે પોતાની ભૂલ સ્વીકારે છે તે શ્રેષ્ઠ છે. આપણને આવા ભક્તની જરૂર છે જે તેને સુધારવા માંગે છે, અને આવા ભક્તો મારા છે. હું મારી જાતે જ તેમને મદદ કરું છું. અરે, શું થયું? કોઈને છોડી દીધું? તમે તમારી ભૂલોને લીધે જેણે છોડી દીધું છે તેને જવા દો. તમારી પાસે ક્યારેય નહોતું. અરે, પ્રેમ એ નથી જે તમને એક ભૂલ પર છોડી દે. પ્રેમ એ નથી કે જે તમને એક ભૂલ પર છોડી દે. પ્રેમ એ છે જે 100 ભૂલો સુધારે અને આખી જિંદગી તમારી સાથે રહે. પ્રેમ એ છે જે 100 ભૂલો સુધારે અને આખી જિંદગી તમારી સાથે રહે. બધી ચિંતાઓ છોડો અને ફક્ત મારા પર વિશ્વાસ રાખો, કારણ કે હું તમને ક્યારેય નહીં છોડું. તમે જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો. જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો. અભિમાન ન કરો કે તમને ક્યારેય કોઈની અને આની જરૂર પડશે નહીં. એવો કોઈ ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે, અને આ રીતે જો તમે જઈ રહ્યા છો મારા બતાવેલા માર્ગ પર ચાલશો તો હું તમને આ કહીશ કે તમને દુઃખમાં સૌથી વધુ આશ્વાસન મળશે, પણ તમને મારી પાસેથી જ સોબત મળશે. તમને મારા તરફથી જ સોબત મળશે. હું હંમેશા તમારી સાથે રહીશ. હવે જે વ્યક્તિએ ફોટો નંબર 1 પસંદ કર્યો છે તેઓ જાણે છે કે ભગવાન કૃષ્ણ શું કહે છે. ભગવાન કૃષ્ણ તેમને કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. એકલા રહેવું વધુ સારું છે.
જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા લોકોને તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો. લોકોને તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો, પણ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને તમે મૂર્ખ બનશો. ક્યારેય મૂર્ખ ન બનો, ક્યારેય મૂર્ખ ન બનો. લાગણીઓ સાથે જોડાવું અગત્યનું છે. લાગણીઓ સાથે જોડાવું જરૂરી છે, પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય તો સમજવું કે તમે તમારા દિલથી વિચારી રહ્યા છો અને તે તેના મગજથી વિચારે છે, અને જે વ્યક્તિ તેના મગજથી વિચારે છે, મગજ એક એવી વ્યક્તિ છે, આવો વ્યક્તિ ક્યારેય તમારી લાગણીઓને સમજી શકતો નથી. આવો વ્યક્તિ ક્યારેય તમારી લાગણીઓને સમજી શકતો નથી. એટલે જ આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે, અને તેની સાથે મારું નામ લો. તમે ચોક્કસપણે પ્રગતિ કરશો. મારો વિશ્વાસ કરો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો, અને તે સમય પણ આને ક્યારેય ભૂલશો નહીં, અને તે સમયમાં પણ ક્યારેય ભૂલશો નહીં કે જો ત્યાં પ્રગતિ છે તો એવા લોકો હશે જેઓ નીચે લાવે છે. જો ત્યાં પ્રગતિ છે તો એવા લોકો પણ હશે જેઓ નીચે લાવે છે. તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ કે અહીં એવા લોકો હશે જેઓ તમારી પરીક્ષા કરશે. એવા લોકો હશે જે તમારી પરીક્ષા કરશે, પરંતુ ડરશો નહીં, ડરશો નહીં, ડરશો નહીં, ડરશો નહીં. જ્યારે તમે મારો હાથ પકડ્યો છે, યારે હું હંમેશા તમારી સાથે રહીશ. તમે મારો હાથ પકડ્યો? જો હા, તો હું હંમેશા તમારી સાથે રહીશ. તો મિત્રો, જો આપણે આગળ વધવું હોય તો આપણે સખત મહેનત કરવી પડશે, પરંતુ સખત મહેનતની સાથે આપણે ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલા રહેવું પડશે. જે કૃષ્ણ સાથે જોડાયેલો છે તેને કોઈ હરાવી શકતું નથી. એટલે જ ભગવાન કૃષ્ણનો હાથ હંમેશા પકડી રાખો. કૃષ્ણમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે. મિત્રો, આ સંદેશ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.